નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરની સેક્ટર 7 સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજમાં સાપ્તાહિક ડેઝ સેલિબ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રેડિશનલ ડે, બેક ટુ સ્કૂલ ડે, ગ્રુપ ડે, બોલીવુડ ડે તથા ઝુમ્બા એન્ડ ફૂડ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીકોમ તથા એમકોમની દરેક વર્ષની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો. આ ડેઝ સેલિબ્રેશનમાં ટ્રેડિશનલ ડેના દિવસે વિદ્યાર્થીનીઓએ દરેક રાજ્યના પારંપરિક પોશાક ધારણ કરીને ભારતીય સંસ્કૃતિની છબી પ્રસ્તુત કરી હતી. બેક ટુ સ્કૂલ ડેના દિવસે સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થીનીઓએ સ્કૂલમાં રમાતી રમતો જેવી કે સાંકળ, સાતોલિયું, લંગડી દોડ જેવી રમતો રમીને સ્કૂલના દિવસોની યાદોની વાગોળી હતી. ત્યારબાદ ગ્રુપ ડેના દિવસે દરેક વિદ્યાર્થીનીઓ પોતાના ગ્રુપ પ્રમાણે એક જ ડ્રેસ કોડમાં તૈયાર થઈને આવ્યા હતા અને ટીમવર્ક, ટીમ બિલ્ડિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. બોલીવુડ ડેના દિવસે વિદ્યાર્થીની બોલીવુડ તથા હોલીવુડના ફિલ્મોના કિરદાર બનીને તેમનું પાત્ર ભજવ્યું હતું, જેમાં જાડેજા વૈશાલી બા તૃતીય વર્ષ બીકોમ, મંજુલિકા પાત્ર પ્રથમ ક્રમે, પગી શીતલ તૃતીય વર્ષ બી.કોમ, ચંપક ચાચા દ્વિતીય ક્રમે અને રાવલ હની દ્વિતીય વર્ષ બીકોમ હોરર ડ્રામા તૃતીય ક્રમે સ્થાન મેળવ્યું હતું. અને છેલ્લે દિવસે ફૂડ ડે અને ઝુમ્બા ડેના દિવસે કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ પ્રકારની વાનગીઓનો ફૂડ સ્ટોલ રાખેલ હતો. ઝુમ્બા માટે ઝુમ્બા એક્સપર્ટ નિકુંજ ઠાકરને આમંત્રિત કરવામાં આવેલા હતા. કોલેજની તમામ વર્ષની વિદ્યાર્થીનીઓએ આ સંપૂર્ણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી માધુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરી તથા ટ્રસ્ટી મંડળ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર દિશા પોપટ અને તમામ અધ્યાપકગણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજની જનરલ સેક્રેટરી પટેલ વિધિ અને લેડીઝ રિપ્રેઝેન્ટર ચૌધરી દીપિકાએ કર્યું હતું. ગાંધીનગરની સેક્ટર 7 સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજમાં સાપ્તાહિક ડેઝ સેલિબ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રેડિશનલ ડે, બેક ટુ સ્કૂલ ડે, ગ્રુપ ડે, બોલીવુડ ડે તથા ઝુમ્બા એન્ડ ફૂડ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીકોમ તથા એમકોમની દરેક વર્ષની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો. આ ડેઝ સેલિબ્રેશનમાં ટ્રેડિશનલ ડેના દિવસે વિદ્યાર્થીનીઓએ દરેક રાજ્યના પારંપરિક પોશાક ધારણ કરીને ભારતીય સંસ્કૃતિની છબી પ્રસ્તુત કરી હતી. બેક ટુ સ્કૂલ ડેના દિવસે સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થીનીઓએ સ્કૂલમાં રમાતી રમતો જેવી કે સાંકળ, સાતોલિયું, લંગડી દોડ જેવી રમતો રમીને સ્કૂલના દિવસોની યાદોની વાગોળી હતી. ત્યારબાદ ગ્રુપ ડેના દિવસે દરેક વિદ્યાર્થીનીઓ પોતાના ગ્રુપ પ્રમાણે એક જ ડ્રેસ કોડમાં તૈયાર થઈને આવ્યા હતા અને ટીમવર્ક, ટીમ બિલ્ડિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. બોલીવુડ ડેના દિવસે વિદ્યાર્થીની બોલીવુડ તથા હોલીવુડના ફિલ્મોના કિરદાર બનીને તેમનું પાત્ર ભજવ્યું હતું, જેમાં જાડેજા વૈશાલી બા તૃતીય વર્ષ બીકોમ, મંજુલિકા પાત્ર પ્રથમ ક્રમે, પગી શીતલ તૃતીય વર્ષ બી.કોમ, ચંપક ચાચા દ્વિતીય ક્રમે અને રાવલ હની દ્વિતીય વર્ષ બીકોમ હોરર ડ્રામા તૃતીય ક્રમે સ્થાન મેળવ્યું હતું. અને છેલ્લે દિવસે ફૂડ ડે અને ઝુમ્બા ડેના દિવસે કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ પ્રકારની વાનગીઓનો ફૂડ સ્ટોલ રાખેલ હતો. ઝુમ્બા માટે ઝુમ્બા એક્સપર્ટ નિકુંજ ઠાકરને આમંત્રિત કરવામાં આવેલા હતા. કોલેજની તમામ વર્ષની વિદ્યાર્થીનીઓએ આ સંપૂર્ણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી માધુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરી તથા ટ્રસ્ટી મંડળ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર દિશા પોપટ અને તમામ અધ્યાપકગણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજની જનરલ સેક્રેટરી પટેલ વિધિ અને લેડીઝ રિપ્રેઝેન્ટર ચૌધરી દીપિકાએ કર્યું હતું. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વર્ષ 2025ના શુભ શરૂઆત નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના CSR હેઠળ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર રેલવે સ્ટેશન કર્મચારીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર મયુરભાઈ જોશીએ ગત વર્ષે ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રથમ વખત 5 સ્ટાર હોટેલ દ્વારા ભોજન અને આ વર્ષે ગાંધીનગર રેલવે સ્ટેશનના કર્મચારીઓને ભોજન પીરસવા બદલ તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાનો ઋણ સ્વીકાર કર્યો હતો. સહુ કર્મચારીઓનું ચંદન તિલક અને તુલસી માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલનું સ્વાગત રાજ ગાંધીનગરના જનરલ મેનેજર તોર્નિશ કરકાનીશે ભગવદ ગીતાથી કર્યું હતું. રીટાબેને ઉદ્દગમ ટ્રસ્ટના કાર્યોની પ્રશંસા કરીને ભોજન પીરસવાની શરૂઆત કરી હતી. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા લીંબોદરાના CSR હેડ શ્રી ચંદ્રવીર સિંઘેની સાથે હિતેશકુમાર, હાર્દિકભાઈ ડોલિયા, ભૂપેન્દ્રસિંહ, શ્રુતિ ગુપ્તા, અશોકસિંહ, વિરેન્દ્રસિંહ અને સ્ટાફની સાથે ઉદ્ગમ પરિવારના ડોક્ટર મયુર જોશીની સાથે આશાબેન સરવૈયા, પારુલબેન મહેતા, અમિતસિંહ ઠાકોર સાથે મળીને બાળકોને ભોજન પીરસ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.